નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। લોકો સાયબર ક્રાઇમનો શિકાર ન બને તે માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો અને 1930 હેલ્પલાઇન કાર્યરત છે। સાયબર ફ્રોડમાં રૂપિયા ગુમાવ્યા બાદ પોલીસ દ્વારા રૂપિયા પરત મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં જે બેંક ખાતામાં રૂપિયા જમા થયા તે રકમ ફ્રીઝ કરવામાં આવતી હોય છે। સાયબર માફિયાઓ પોતે પકડાય નહીં તે માટે વાયા લિંક ગોઠવીને બેંક ખાતા ભાડે લે છે। સાયબર ક્રાઇમના નાણાં આ બેંક ખાતામાં જમા થાય અને બાદમાં આંગળીયા મારફતે મેળવી લેવામાં આવે છે। ભુજમાં સામાન્ય મજૂરી કામ કરતા અલગ અલગ બે યુવાનોના બેંકમાં ખાતા ખોલાવ્યા હતા અને તેમના એકાઉન્ટમાં સાયબર ક્રાઇમના 1 કરોડથી વધુ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા। યુપીઆઈ, ચેક કાર્ડ વગેરે માધ્યમથી રૂપિયા ઉપાડી આપી દેવામાં આવ્યા હતા, જેના બદલામાં કમિશન મળ્યું હતું। જોકે આ એક ગેરકાયદે કૃત્ય છે, જેને મ્યુલ એકાઉન્ટ ગણવામાં આવે છે। સરકાર દ્વારા ખાસ સમન્વય પોર્ટલ બનાવી તેમાં જિલ્લાના મ્યુલ એકાઉન્ટની વિગતો અપડેટ કરવામાં આવે છે, જેના આધારે ભુજ સાયબર સેલ દ્વારા સમન્વય પોર્ટલ પર તાત્કાલિક બેંક ખાતાની વિગતો ચકાસતા શંકાસ્પદ બેંક ખાતામાં વ્યવહારો જણાઈ આવ્યા હતા, જેથી ખાતાધારકને બોલાવી પૂછપરછ કરતા તેની માસિક આવક સામાન્ય અને બેંકમાં લાખો રૂપિયાનો વ્યવહાર જણાયા હતા। ભુજમાં સત્યમ સોસાયટીમાં રહેતા ધનંજય ચૌહાણના ખાતામાં આ પ્રમાણે 87,76,000 રૂપિયા ટ્રાન્સફર થયા હતા, જે ઉપાડીને કૈલાશનગરના ઓમ મનીષભાઈ બેચરા અને ખારી નદી પાસે રહેતા પ્રિન્સ રાજસિંહ ઝાલાને આપવામાં આવ્યા હતા। ધનંજયના ખાતામાં સાયબર ફ્રોડના રૂપિયા જમા થયા હતા, જે ઉપાડીને આપવા બદલ ઓમ અને પ્રિન્સ દ્વારા કમિશન આપવામાં આવ્યું હતું, જે મામલે ત્રણેય સામે ભુજ એ ડિવિઝનમાં ગુનો દાખલ કરાયો છે। જ્યારે અન્ય એક કિસ્સામાં સિતારા ચોક મીરનાકા પાસે રહેતા આસિફ સાદના ખાતામાં જમા થયેલા રૂપિયા પૈકી 22 લાખ ઉપાડીને કોટકી રોડ પર રહેતા શુભમ જાટને આપવામાં આવ્યા હતા, જેના બદલામાં કમિશન મળ્યું હતું। હાલ સાયબર સેલ દ્વારા ધનંજય અને આસિફની અટક કરવામાં આવી હતી અને અન્ય આરોપીઓની તપાસ ચાલુમાં છે। જિલ્લામાં ટ્રાફિક કચેરી ખાતે પોલીસ દ્વારા છકડા રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો સાથે મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। ભુજમાં જિલ્લા અને સિટી ટ્રાફિક દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભુજના 100થી વધુ રિક્ષા, છકડા ચાલકો, ટેક્સીના ચાલકો હાજર રહ્યા હતા। ખાસ વાહન ચાલકો લાયસન્સ, પીયુસી સહિતના કાગળો સાથે રાખે, વાહનમાં નિયમિત પીયુસી ચેક કરાવે। પ્રવાસીઓ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ સાથે પ્રવાસીઓને લઈને અલગ અલગ સ્થળોએ જતા હોય છે, ત્યારે કોઈ પ્રવાસી શંકાસ્પદ જણાય તો 112 અથવા પોલીસને જાણ કરવામાં આવે। તેમજ જો પ્રવાસી સિઝનના કારણે મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે, તેમની સાથે સારું વર્તન રાખવામાં આવે, જેથી કચ્છની સારી છાપ લઈને તેઓ જાય, તે માટે અપીલ કરવામાં આવી હતી। સિટી ટ્રાફિકના પીએસઆઈ ટીબી રબારી દ્વારા સમજ આપવામાં આવી હતી। આજે સિટી ટ્રાફિક શાખા અને જિલ્લા ટ્રાફિક દ્વારા ભુજ સિટીમાં ફરતા સગડો રિક્ષા અને ટેક્સી ગાડીઓની ડ્રાઈવરો અને માલિકો ની ટ્રાફિક અવેરનેસ બાબતે મિટિંગ રાખવામાં આવેલ છે, જેમાં એ લોકો પોતાના વાહનમાં લાયસન્સ ફરજિયાત રાખે, પીયુસી, વીમો અને જે સાધનિક કાગળો છે જે જરૂરિયાત છે, ફરજિયાત છે, એવા કાગળો ફરજિયાત જોડે રાખે। પીયુસી જેના પૂરું થઈ ગયા હોય તો ટાઈમસર રિન્યૂ કરાવી દે, વીમો પૂરા થઈ જવા આવતા હોય એને પહેલાં રિન્યૂ કરાવી દે, વત્તા તેઓ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, બીજી હોટલો પરથી પણ પેસેન્જરો અને બહારથી આવતા પ્રવાસીઓને રિસીવ કરતા હોય છે અને અનેક જગ્યાએ એમને ફરવા માટે લઈ જતા હોય છે। તો એ દરમિયાનમાં કોઈ એવું વ્યક્તિ શંકાસ્પદ જણાય કે જે આપણો બોર્ડરનો જિલ્લો છે, તો એ બાબતે કોઈ પ્રવૃત્તિ એમને એવી લાગે તો એ લોકો પોલીસને 112 છે, કંટ્રોલ રૂમ છે, સિટી ટ્રાફિક, જિલ્લા ટ્રાફિક કે નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા નજીકના પોઈન્ટવાળા કોઈ બી પોલીસને ધ્યાન પર દોરી શકે છે કે આ પેસેન્જરની ગતિવિધિ મને શંકાસ્પદ લાગે છે, તો જેથી કરી આપણે એ બાબતે ટ્રાફિક અવેરનેસની સાથે બોર્ડરનો જિલ્લો છે તો એ સેફ્ટી બાબતે પણ આપણે સારા પગલાં લઈ શકીએ છીએ। એ બાબતે જે બસ સ્ટેન્ડની આજુબાજુનો વિસ્તાર છે એ નો પાર્કિંગ વિસ્તાર છે, તેઓ અમે અવારનવાર પેટ્રોલિંગ રાખીએ છીએ, ફૂટ પેટ્રોલિંગ રાખીએ છીએ, મોટરસાયકલ પેટ્રોલિંગ, અને જે ખોટા પાર્કિંગમાં હોય છે એ લોકોને અમે સમજાવીએ છીએ અને જરૂર પડે દંડ અથવા બીજા કાયદાકીય રીતના ગુના પણ દાખલ કરીએ છીએ। નો પાર્કિંગ છે, અડચણરૂપ પાર્કિંગ છે એના। ભગવાન ઉદ્ધવરામ અને ભગવાન વાલરામ અને કુળદેવી હિંગલાજ માતાજીની આશીષ કૃપાથી ભાડાઈમાં ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ છે। સંત હરિદાસજી મહારાજની પ્રેરણાથી મોટી ભાડાઈ ભાનુશાલી મહાજન, હરિઓમ પરિવાર તથા અખિલ ભારતીય ઉદ્ધવ પ્રેમી પરિવારના સથવારે મોટી ભાડાઈ ખાતે
શ્રી ઉદ્ધવધામ ખાતેથી વાલરામેશ્વર મહાદેવ, જગતગુરુ કૃષ્ણ ભગવાન, ભગવાન ઉદ્ધવરામ, ભગવાન વાલરામ એવં હિંગલાજમાં અને ઉમિયામાના નૂતન મંદિરે બુધવારથી શરૂ થયેલી પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી ચાલી રહી છે. આ પાવન પ્રસંગે દેશ વિદેશ વસતા ઉદ્ધવ પ્રેમીઓ સહપરિવાર તેમજ નિયાણી બહેનો પધારતા પ્રથમ દિવસે જ ઉદ્ધવ પ્રેમીઓના ઘોડાપૂર ઉમટ્યા હતા. ભાડઈમાં ઉદ્ધવ પ્રેમીઓના પ્રવાહથી ઉદ્ધવધામ ઉદ્ધવમય બન્યું હતું. ત્રિદિવસીય ધર્મોત્સવના આજે દ્વિતીય દિવસે સવારે સ્થાપિત દેવતાઓનું પૂજન કરાયું હતું. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોમ કર્મ પ્રમુખ આચાર્ય પંડિત દીપકભાઈ ખરાશંકર પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. સાંજે ધાન્યાધિવાસ, શયાધિવાસ, આરતી બાદ સંધ્યા પાઠ અને આશીર્વચનના કાર્યક્રમ યોજાશે. આજે રાત્રે ધર્મોત્સવ અંતર્ગત ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે, જેમાં સુપ્રસિદ્ધ કલાકારો દેવરાજ ગઢવી, નાનો ડેરો, ગોપાલ સાધુ, વસંતભાઈ બદ્રા, ગઝલ સમ્રાટ ગોવિંદભાઈ, જીતુભાઈ ભાનુશાલી, સાહિત્યકાર શ્યામ ગઢવી ભજનો અને લોક સાહિત્યની રમઝટ જમાવશે. મોટી બાળઈ ખાતે ચાલી રહેલા ધર્મોત્સવમાં દેશ દેશાવરથી સનાતની ઉદ્ધવ પ્રેમીઓ ઉમટ્યા છે. મહોત્સવનું આયોજન મોટી ભાડઈ ભાનુશાલી મહાજન અને યુવક મંડળ એવં કંઠીપટ ભાનુશાલી મહાજનો દ્વારા કરાયું છે, જેમાં કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, કચ્છી ભાનુશાલી દેશ મહાજન, અખિલ ભારતીય હરિઓમ પરિવારો સહયોગી બન્યા છે. મહોત્સવના પ્રથમ દિવસે સાંજે મુખ્ય આચાર્ય શાસ્ત્રી દીપકભાઈ પંડ્યાના વૈદિક માર્ગદર્શન હેઠળ ભૂદેવોના વૈદિક મંત્રોપચાર વચ્ચે યજમાન પરિવાર દ્વારા હોંશભેર વિવિધ પૂજનો કરાયા હતા. સદાચાર અને સનાતન સંસ્કૃતિના ભગીરથ કાર્યમાં જોડાયા હતા. પૂજ્ય ગુરુવર્ય હરિદાસજી મહારાજના સાનિધ્યમાં શરૂ થયેલા સત્કાર્યમાં મહોત્સવ મંડપ હરિઓમના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. યજ્ઞ મંડપમાં પ્રતિષ્ઠામાં પ્રથમ દિવસના અનુષ્ઠાનો સુપેરે થવાની સાથે સાંજના 3 વાગ્યે મોટી ભાડઈ ગામે ઉદ્ધવધામમાં સ્થાપિત થનાર દેવ દેવીઓની વાતે ગાતે જલયાત્રા યોજાઈ હતી. સંધ્યાપાઠ તથા સંતોના આશીર્વચન યોજાયા હતા, જેમાં સંતોએ સનાતન ધર્મની જાગૃતિ માટે ઉદ્ધવ પ્રેમીઓને શીખ સાથે આશીર્વચન પાઠવ્યા હતા. સ્થાપના નવગ્રહ હોમ, કુટીર હોમ અને આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં યજમાન પરિવાર હોશભેર જોડાયા હતા. ઉદ્ધવધામમાં સંધ્યા આરતી બાદ ઉદ્ધવરાસ યોજાયો હતો, જેમાં ભારતભરમાંથી પધારેલા ઉદ્ધવ પ્રેમી પરિવારો, નિયાણી બહેનોએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો. પૂનમબેન ગઢવી, વસંત ભદ્રા, દીપક ભદ્રા, પ્રફુલ્લ મંગે સહિતના કલાકારોએ સંગીતના સથવારે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા, જેમાં અબાલ, વૃદ્ધ અને યુવાઓ ઝૂમી ઉઠ્યા હતા અને ઉદ્ધવરાસના રંગે સૌ રંગાયા હતા. આજે આ માંડવી તાલુકાનો મોટી ભાડઈ ગામ એટલે ભાનુશાલી સમાજનો ગૌરવ અને એમાં પાછું ઉદ્ધવધામ આજે છેલ્લા 2 દિવસથી કંઠીપટ ભાનુશાલી મહાજનો તથા મુખ્ય યજમાન શ્રી ભાડઈ ભાનુશાલી મહાજન અને દેશ મહાજન અને ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ તથા હરિઓમ પરિવારના સથવારે આજે ગઈકાલથી આ કાર્યક્રમની શરૂઆત થઈ છે. આવતીકાલે આ કાર્યક્રમને વિરામ આપવામાં આવશે. ઓધરમ બાપાનો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ થશે. એના પછી યજમાનો મહેમાનોના જે સન્માન કાર્યક્રમ હોય ત્યારબાદ આ કાર્યક્રમને વિરામ આપવામાં આવશે. પરંતુ આ એક નાનકડા ગામમાં ઉદ્ધવધામ મંદિર બનતા હોય બધી જગ્યાએ, પણ ધામ બનાવવું એ એક મોટી આ અંતરિયાળ ગામ માટે મોટી ઘટના છે. ને અમારા મહારાજ શ્રી હરિદાસ મહારાજના આશીર્વાદથી, ઉદ્ધવરામ બાપાના આશીર્વાદથી આજે મોટી ભાડઈમાં તમે આ જોઈ રહ્યા છો ભવ્યાતિ ભવ્ય મંદિર ધામ, અને એમાં પાછી આ છેવાડાના ગામમાં ગઈકાલે જે મહારાસ હતો એમાં 6000 બહેનો એક સાથે મહારાસ લીધો હતો. એની પણ આપે નોંધ લીધી હશે. આજે પણ ગામડે ગામથી અબડાસા, આ બાજુ ગરડા પંથક, આ બાજુ પાવરપટ્ટી વિસ્તાર, આ બાજુ ગાંધીધામ, આદિપુર, અંજાર, ભુજ તમામ મહાજનો અહીંયા આવી અને પોતાના આશીર્વાદ આપી રહ્યા છે આ મહાજનને અને આ ધામને બિરદાવી રહ્યા છે. તો આ કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય સફળ થાય એના માટે તમામ ભાનુશાલી સમાજના આગેવાનો પૂરેપૂરી પોતાની તાકાતથી મહેનત લગાવી રહ્યા છે. અને આ જ્યારે એક વખત ભાવ પ્રાપ્ત થઈ જશે ત્યારે ગામમાં અન્નક્ષેત્ર પણ ચાલુ રહેશે. કોઈ નાત જાતના ભેદભાવ વગર આ વિસ્તાર માટે અને સનાતન ધર્મ માટે આ એક પ્રેરણાસ્ત્રોત આ ગામ બની રહેશે એવો મારો અંગત ભાવ છે. આ જે બધું થઈ રહ્યું છે ને આગળ જે થશે એના માટે હું પહેલા તો ભગવાન ઉદ્ધવરામ ને ભગવાન વાલરામ એમના વિશે તમને કહું તો આ ઉદ્ધવ થઈ મળ્યા, અમને વાલરામ થઈ મળ્યા. ધનભાગ અમારા કે અમને આવા હરિદાસજી મહારાજ જેવા ગુરુવર મળ્યા છે ને એમના નેજા હેઠળ આ સનાતન ધર્મ જે આ ભગવો લહેરાયો છે,
સનાતનીઓમાં જે દેશ પ્રત્યે, ગામ પ્રત્યે ને સનાતન ધર્મ પ્રત્યે જે જાગૃતિ આવી છે, એવા અમને ક્રાંતિકારી ગુરુઓ મળ્યા છે કે જેમનો ખાલી ગામ, સમાજ કે મહાજન નહીં, પણ આ પૂરા વિશ્વ હિન્દુ સનાતન ધર્મ માટે સિંહ ફાળો છે કે જે સનાતન ધર્મની જ્યોત માટે રાત દિવસ જાગે છે. એ પોતાના માટે નથી જીવતા, એ જે જીવે છે, એ જે કાર્યો કરે છે, એ ખાલી એમનું એક જ વસ્તુ છે કે સનાતન ધર્મ અમારું આગળ પણ હતું, હમણાં પણ છે ને આગળ પણ રહેશે. ને એવા સનાતન ધર્મને આગળ ટકાવવા માટે જે અમારી બહેનો જે ઓધવ સંસ્કાર નામનું એક પુસ્તક બનાવ્યું છે, એ પુસ્તકનું વિમોચન કાલે અમારા ગુરુવર્ય પરમ પૂજ્ય વંદનીય હરિદાસજી મહારાજના હસ્તે થયું. અને એ જે પુસ્તક છે એ નાના બાળકથી લઈ ને વૃદ્ધ પથારી સુધીના જે વડીલો છે એ બધા માટે એક પ્રેરણા બની રહે ને અમારી જે મહિલાઓ છે આ પુસ્તકનું વાંચન કરી ને જે આગળ જે માં ચાકબાઈ થઈ ગયા, એ ચાકબાઈના કુખે જે ભગવાન ઓધોરામ અવતર્યા, માં ગોમતીના કુખે ભગવાન વાદરામ અવતર્યા, એવા આ પુસ્તકનું વાંચન કરી સનાતન ધર્મનું જ્ઞાન મળે અને આ પુસ્તકના માધ્યમથી જે અમારી માતાઓ છે એનું વાંચન કરે અને આગળ પણ એવા ક્રાંતિકારી મહાપુરુષોનો જન્મ થાય એવી બાપા પાસે પ્રાર્થના. આ બહેનો માટે અમે જેટલા શબ્દ કહીએ એટલા ઓછા થઈએ. જે કચ્છ ઉદય મીડિયા માધ્યમ જે લાસ્ટ ઘણા દિવસોથી મોટી બાડી ભાનુશાલી મહાજન યુવક મંડળ કંઠીપટનું સમગ્ર કંઠીપટનું ઓધોધામ, સનાતન ધર્મનું ઓધોધામ, એમના માટે જે તમે આ પ્રચાર કરો છો અને જે આ સનાતન જ્યોતનું તમે પ્રચાર કરો છો એમના માટે તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ ને અભિવાદન છે. કાલે જે રાસ ગરબાનું જે મહારાસ ઓધવરાસનું જે પ્રોગ્રામ થયું એમાં હજારોની સંખ્યામાં જે માતાઓ પધારી અને જે આપણે નજારો જોયું એ અલૌકિક છે. અને આવા નજારા યુગો સુધી, જ્યારે 5000 વર્ષો પહેલા જ્યારે ભગવાન કૃષ્ણ એ રાસ રચાવી હતી ને જ્યારે આવા બન્યા હતા, એવા જ દ્રશ્યો કાલે આપણને જોવા મળ્યા હતા. અને સમગ્ર ભાનુશાલી સમાજ એવમ સમગ્ર સનાતન સમાજ આપણી વચ્ચે હાજર રહ્યું હતું. લાખોની હજારોની સંખ્યામાં લોકો પધારી અને આપણા કાર્યક્રમને બિરદાવ્યું હતું. તો આના વિશે તો શબ્દો ઓછા પડે, બાકી તો ઘણું બધું કહેવાનું બાકી રહી જાય છે. સવારના લગભગ 8:30 વાગ્યાથી હવનની શરૂઆત થઈ હતી. તો જે જોડીઓ દાતા પરિવારો હવનમાં બેઠા છે એ લોકોનું તો રેગ્યુલર જે યજ્ઞશાળામાં કાર્યક્રમ ચાલે છે એ પ્રમાણે ચાલતું જ હતું. તે સિવાય આપણી વચ્ચે આપણા મહારાજશ્રી પધાર્યા હતા, તો એમણે પણ સનાતન વિશે અને ભગવાન વિશે ઘણું બધું, ઓધવરામ ને વાલરામ વિશે ઘણું બધું કહ્યું. અને ત્યારે જ અને તે સમયે જ આપણા પોતાના ભાનુશાલી ડીઆઈજી સાહેબ હિતેશ જોયસર જે સુરતથી ખાસ કરીને ભાડઈ ઓધવધામ માટે પધાર્યા હતા, તો એનાથી એક વિશેષ પ્રોગ્રામ બન્યું હતું અને એમને બહોળી સંખ્યામાં લોકોએ બિરદાવ્યું હતું. અને પોતે પણ આ બધું મંદિર જોઈ, અલૌકિક મંદિરનું દ્રશ્ય જોઈ અને ગદગદિત થઈ ગયા હતા. તેમણે કહ્યું કે આવા બધા કાર્યો, આવા બધા સંસ્કૃતિના કામો થાય તો જ આપણું સમાજનું સનાતન સમાજ ટકી શકે છે. તો આના માટે આવું કરવું જોઈએ. અમારા સમાજમાં આઈપીએસ જે ઓફિસર છે એ એક માત્ર અત્યારે છે, પણ એ મહાન છે અને જેમનું નામ હિતેશ જોયસર છે. પ્રોગ્રામજી વાત કર્યું તો હી હેડો રૂડો અવસર અને હી ઐતિહાસિક કાર્યક્રમ જોવા જઈ કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભાડઈ મહાજન સમસ્ત જેમ કે જોવા જઈએ કે આખે ભારतभर जो हिकिड़ो ऐतिहासिक निर्माण जो हिकिड़ो पगथियो आहे अने हिन पगथी में काल असांजो महारास हो वॾी संख्या में असांजी भेणूं महारास करियो अने साथे साथे
औधव संस्कार केंद्र जी जेकी जो छे स्थापना ई काल महाराष्ट्री एनी जी हस्तकन जो पुस्तक जो विमोचन कर्यो अने ही वस्तु जी खास जरूर समस्त सनातन हिंदू समाज के आए अने ई करे जी जरूर है बोला के हेनो वस्तु थी पाके एनी के पर करना हुंदा तो पा कोई जिद के बळजबरी थी पा नहीं करे सकूं मात्र पा एड़ा संस्कार केंद्र खोलींदासी के ये धीमे धीमे प्रेरांदा अने पिंडी अकड़ो एनी के माइंड में फिट थई तो पाके ई वस्तु करे जी जाए अज पा पाती शुरुआत करींदी तो करींदा तो पांजा छोकरा सिखदा अने ई करींदा अने पोइ इनी जा छोकरा ई करींदा એટલે એકડી પરંપરા થઈ વેંદી ધરમ બાપાના ઘરમાં જન્મ થયો છે મારો હું પોતાને બહુ જ ભાગ્યશાળી માનું છું અને આ મંદિરો પાછળનો અમારા ગુરુજીનો ઉદ્દેશ્ય એ જ છે કે પાછલી પેઢી કોઈ ખોટા માર્ગે દોરવાય નહીં અને સતત ગુરુજીના સત્માર્ગે અમે બધા ચાલતા રહીએ અને ચલાવતા રહીએ બધાને હું મારા ફેમિલી સાથે મુંબઈથી અહીંયા આ ઓધવ નામનું પ્રોગ્રામ અટેન્ડ કરવા આવી છું આ કંટીપટનું પહેલું ઓધવરામનું મંદિર છે અમારા માટે બહુ ભવ્ય ગર્વની વાત છે અને 3 દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે।